રજૂઆતમાં આપની સાથે હું છું બિનલ। આજે આપણે વાત કરીશું એક એવી હોસ્પિટલની કે જે આજે પોતાના સેવાકીય અભિગમને કારણે સૌ કોઈના દિલમાં આગવું સ્થાન ધરાવે છે। એક એવી હોસ્પિટલ કે જેની સ્થાપના જરૂરિયાતમંદ લોકોની મદદ માટે કરવામાં આવી અને આજે તે લાખો પરિવારમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। જી हाँ, તમે જે હોસ્પિટલ વિશે વિચારી રહ્યા છો તે સાચું છે। અમે વાત કરવા જઈ રહ્યા છીએ જીવરાજ મહેતા હોસ્પિટલની કે જેની સેવાની સરવાળીને કારણે દિવસો દિવસ તેની લોકચાહના વધી રહી છે અને જીવરાજ મહેતા આજે માત્ર એક હોસ્પિટલ નહીં પરંતુ જનસેવાનો પર્યાય બની ગઈ છે। સમગ્ર રાજ્યની જનતાના મુખે આજે એક જ વાત ચર્ચાઈ રહી છે કે જનસેવાનું બીજું નામ એટલે જીવરાજ મહેતા હોસ્પિટલ। દર્દીઓની સેવાના હેતુથી સ્થપાયેલી આધુનિક સાધનોથી સજ્જ હોલિસ્ટિક હોસ્પિટલ એટલે જીવરાજ મહેતા હોસ્પિટલ। વાસણા વિસ્તારમાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલની સ્થાપના 35 વર્ષ પહેલા રતુભાઈ અદાણીએ કરી હતી। આર્થિક રીતે નબળા લોકોની સેવા માટે આ હોસ્પિટલની સ્થાપના કરાઈ। જનતાની સેવા કાજે દેખેલા સપનાઓનું બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે। વર્લ્ડ ક્લાસ મેડિકલ સર્વિસ આપતી જીવરાજ મહેતા હોસ્પિટલ આજે તમામ જનતાના દિલ પર રાજ કરી રહી છે। શું છે જનતાના દિલ પર રાજ કરતી જીવરાજ મહેતા હોસ્પિટલની સેવા અને સફળતાની ગાથા? આવો જોઈએ ખાસ અહેવાલમાં। આજથી 35 વર્ષ પહેલા જનસેવા માટે શરૂ કરવામાં આવ્યો એક સેવા રથ। રતુભાઈ અદાણીએ જનતાની સેવા માટે જોયેલું સ્વપ્ન એટલે કે આજની વિશાળ જીવરાજ મહેતા હોસ્પિટલ। સેવાનો એક વિચાર જેની સાથે જોડાયા હજારો લોકો અને જોતજોતામાં સેવાનો આ છોડ આજે વટવૃક્ષ બની ગયો છે। જ્યાં મળે છે ઓછા ભાવે ઉત્તમ સારવાર, વર્લ્ડ ક્લાસ મેડિકલ સર્વિસ, દરેક દર્દના નિષ્ણાત ડોક્ટરો। રતુભાઈની ઈચ્છા હતી કે સમાજના આર્થિક અને નબળા લોકોને પોસાય અને ઉત્તમમાં ઉત્તમ સારવાર મળી રહે અને આ જ ઈરાદા સાથે જીવરાજ મહેતા હોસ્પિટલનો પાયો નાખવામાં આવ્યો અને જોતજોતામાં 35 વર્ષ પહેલા રોપેલું સેવાનું બીજ આજે ઘટાદાર વૃક્ષ બની ગયું છે। ગરીબ દર્દીઓને માત્ર નજીવા ખર્ચમાં પણ અહીં સર્વશ્રેષ્ઠ સારવારનો અભિગમ ધીરે ધીરે સમગ્ર રાજ્યમાં પ્રચલિત થયો છે। જરૂરિયાતમંદો પહોંચવા લાગ્યા। જીવરાજ મહેતા હોસ્પિટલ બનાવવા માટે રતુભાઈએ જે સ્વપ્ન જોયું હતું તે સાકાર થવા લાગ્યું અને જરૂરિયાતમંદો સારવાર માટે આવવા લાગ્યા। જીવરાજ મહેતા માત્ર એક હોસ્પિટલ જ નથી, તેની પાછળ જનસેવાનો ઉમદા વિચાર ધરાવતા અનેક વ્યક્તિઓ છે જેઓ રતુભાઈની જેમ ઈચ્છે છે કે જરૂરિયાતમંદો માટેનો આ સેવા રથ આમ જ ચાલતો રહે અને એટલે જ જીવરાજ મહેતા હોસ્પિટલ દ્વારા ગરીબોને શ્રેષ્ઠ સારવાર આપવાની નિષ્ઠા જોઈને અનેક લોકો એવા છે જે સંસ્થાના સેવાકીય કાર્યમાં ગર્ભિત રીતે અનુદાન આપી રહ્યા છે, જેનાથી સંસ્થાના હાથ પગ મજબૂત બન્યા છે। કહેવાય છે કે સાચી દિશામાં અને સાચા હેતુથી થયેલું અનુદાન ક્યારેય નિષ્ફળ જતું નથી અને એટલે જ આજે તેને એવા દાતાઓ છે જે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ગરીબોની સેવાના હેતુથી આર્થિક સહાય કરી રહ્યા છે। જીવરાજ મહેતા હોસ્પિટલમાં કેવી રીતે સેવાની સરવાણી વહે છે તેના માટે અમારા સંવાદદાતા વિશાલ મહેતાએ મેનેજિંગ ડિરેક્ટર દેવેન પરેખ સાથે ખાસ વાતચીત કરી। જીવરાજ મહેતા હોસ્પિટલ આજે જનતાની સેવાનું બીજું સરનામું બની ગઈ છે। હોસ્પિટલના સંસ્થાપક અને ટ્રસ્ટી મંડળના સકારાત્મક અભિગમના કારણે ન માત્ર ગુજરાત પણ રાજ્ય બહારથી પણ લોકો
સારવાર માટે આવી રહ્યા છે. જીવરાજ મહેતા હોસ્પિટલની સુવાસ આજે પરપ્રાંત સુધી પહોંચી ગઈ છે અને એટલે જે દિવસે દિવસે તેની લોકપ્રિયતા વધવા લાગી છે. અહીં ન માત્ર જરૂરિયાતમંદ દર્દની સારવાર પણ તેને ઉત્તમ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. અહીં એ દરેક વાતનો ખ્યાલ રાખવામાં આવે છે જેનાથી દર્દીને સુગમતા મળી રહે. જીવરાજ મહેતા હોસ્પિટલની અંદર પ્રવેશતાની સાથે જ તમને કોઈ કોર્પોરેટ ઓફિસનો માહોલ જોવા મળશે નહીં. સ્વચ્છતાથી લઈ અહીં કરવામાં આવતા મેનેજમેન્ટના વખાણ કરીએ એટલા ઓછા છે. હોસ્પિટલમાં દર્દી જ નહીં પણ તેના સગા સંબંધીને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને તેમની જરૂરિયાતની તમામ સુવિધાઓને હોસ્પિટલમાં ઊભી કરવામાં આવી છે. અમદાવાદ જેવા શહેરમાં બહારથી સારવાર માટે આવતા દર્દીઓના સગાઓને સૌથી મોટી સમસ્યા રહેવા અને જમવાની થાય છે. પૈસા ખર્ચતા પણ લોકોને તેના માટે મુશ્કેલી પડે છે અને એટલા માટે જ આ બાબતનું ધ્યાન રાખીને જીવરાજ મહેતા હોસ્પિટલે સારવાર માટે આવતા દર્દીઓના સગાઓને ઉચ્ચ ગુણવત્તાનો આહાર હોસ્પિટલમાંથી જ મળી રહે તેવી સસ્તા દરની કેન્ટીનની સુવિધા ઊભી કરી છે, જ્યાં દરેક પ્રકારની ચોકસાઈ અને સરળ વ્યવસ્થા થકી અહીં તમામ દર્દીઓના સગા સંબંધીઓને સારી સગવડ મળી રહે છે. કોરોના કાળ હોય કે સામાન્ય દિવસો, સામાન્ય લોકોને મોઢે અવારનવાર સાંભળ્યું જ છે કે હોસ્પિટલો રૂપિયા છાપવાનું મશીન બની ગઈ છે અને તેના અનુભવ પણ રાજ્યભરના અનેક લોકોને થઈ ચૂક્યા છે. પણ જેઓ આ સ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે તેવા લોકોને ખાસ એકવાર જીવરાજ મહેતા હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ, કારણ કે તે પછી જ ખ્યાલ આવી શકશે કે જીવરાજ મહેતા હોસ્પિટલ શા માટે સામાન્ય લોકોના દિલો પર રાજ કરે છે. કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતીમાં એક કહેવત છે કે ડોક્ટર એ ભગવાનનું બીજું રૂપ છે, પણ જીવરાજ મહેતા હોસ્પિટલનું મેનેજમેન્ટ તેમની હોસ્પિટલમાં આવનારા તમામ દર્દીઓને ભગવાન માને છે અને તેમની શ્રેષ્ઠ સેવા કેવી રીતે કરવી તેને તેમનું કર્તવ્ય છે. આજે અનેક રાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર અને વર્લ્ડ ક્લાસ કહેવાતા ડોક્ટર્સ જીવરાજ મહેતા હોસ્પિટલમાં સેવાના હેતુથી ફરજ બજાવી રહ્યા છે. આ જ બાબત છે જે જીવરાજ મહેતા હોસ્પિટલના માનવ સેવાના અભિગમને સાર્થક કરે છે. જનસેવાના હેતુથી શરૂ થયેલી જીવરાજ મહેતા હોસ્પિટલે આજે મોડર્ન લુક ધારણ કરી લીધું છે. મોડર્ન જીવરાજ મહેતા હોસ્પિટલની શું છે વિશેષતા, આવો જોઈએ. જીવરાજ મહેતા હોસ્પિટલને અપાયું નવું લુક. મોડર્ન જીવરાજની છે અનેક વિશેષતાઓ. દર્દીની સેવા સાથે મળે છે સસ્તા દરે સવલતો. વર્લ્ડ ક્લાસ તબીબો દ્વારા શ્રેષ્ઠ મેડિકલ સર્વિસ. મેટ્રો શહેર અમદાવાદ અને અમદાવાદની ઊંચી ઇમારતોમાં આવેલી હાઈ હોસ્પિટલો સારવાર માટે આવેલા દર્દીને શારીરિક રીતે તો સાજો કરી જ દે છે, પણ આ દર્દી આર્થિક રીતે નબળો થઈને જાય છે, કારણ કે આવા સ્થળો પર લાખો રૂપિયામાં માત્ર ઈલાજ જ થાય છે, જે સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગને પોસાય તેમ નથી. એક સામાન્ય અને નબળા વર્ગના વ્યક્તિને માત્ર સારવાર નહીં પણ સેવાની જરૂર હોય છે, જે મોડર્ન હોસ્પિટલમાં ક્યાંય જોવા મળતી નથી. મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગના વ્યક્તિઓની આ સમસ્યાને નજીકથી જાણીને જીવરાજ મહેતા હોસ્પિટલે તે દિશામાં સેવાનું પ્રયાણ કર્યું અને ઊભી કરી દીધી સસ્તા દરની એવી તમામ ફેસિલિટી જે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓને આપી શકાય.
આજે જીવરાજ મહેતા હોસ્પિટલની છત નીચે એક જ સ્થળે વર્લ્ડ ક્લાસ તબીબી સારવાર પૂરી પાડવામાં આવે છે, અને તે પણ મધ્યમ વર્ગના ખિસ્સાને પરવડે તેવી સસ્તા દરની. એકદમ સસ્તી અને મધ્યમ વર્ગને પોસાય તેવી ઉચ્ચ સારવારના અભિગમથી જીવરાજ મહેતા હોસ્પિટલ આજે જનતાના દિલો પર રાજ કરી રહી છે. રાજ્યભરમાં જીવરાજ મહેતા હોસ્પિટલની લોકપ્રિયતા ઉત્તરોત્તર વધી રહી છે, અને તેના લીધે જ જીવરાજે સફળતાના અનેક શિખરો સિદ્ધ કર્યા છે. દર્દ એક હોય કે અનેક, મુશ્કેલી એક હોય કે અનેક, મધ્યમ વર્ગના માનવીને કોઈ પણ બીમારી માટે અલગ અલગ સ્થળો પર ન દોડવું પડે અને જીવરાજની જ છત નીચે દર્દીની તમામ બીમારીઓનું સમાધાન મળી રહે તે માટે હોસ્પિટલે સારવારનું આધુનિક લુક ધારણ કરી લીધું છે. જેમ કે હોસ્પિટલની કેથ લેબ, આઈસીયુ વિંગ, લેબોરેટરીઝ, ઓપરેશન થિયેટર, દર્દીઓના રૂમની સુવિધા. એક પણ સુવિધા એવી નથી કે જ્યાં દર્દીને સંતોષ ન થાય. આ તમામ સુવિધાઓમાં ઉચ્ચ ગુણવત્તાની ઝાંખી થશે. હોસ્પિટલ સંચાલકોએ દર્દીની સારવાર માટે તમામ ઇક્વિપમેન્ટને અપડેટ કર્યા છે અને સ્ટ્રક્ચરને ડેવલપ કર્યું છે. સેવાના અભિગમ સાથે ચાલી રહેલી જીવરાજ મહેતા હોસ્પિટલને જરૂરિયાતમંદ લોકોને રાહત અને સંતોષ મળી રહે તે અભિગમથી સજ્જ કરવામાં આવી છે. અપગ્રેડ ઇક્વિપમેન્ટ્સ અને સ્ટ્રક્ચર. દર્દીને અપાય છે શ્રેષ્ઠ સારવાર. નિષ્ણાત તબીબો દ્વારા રાઉન્ડ ધ ક્લોક સારવાર. ગુજરાત મેડિકલ હબ તરીકે દેશમાં પ્રખ્યાત છે, કારણ કે અનેક રોગોના નિષ્ણાતો અમદાવાદમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. માનવામાં નહીં આવે, પણ આ તમામ નિષ્ણાતોએ તેમની કારકિર્દીની શરૂઆત જીવરાજ મહેતા હોસ્પિટલથી જ કરી છે, અને તેમણે તેમના જીવનમાં દર્દીઓની સેવાનો અભિગમ અપનાવ્યો છે. કારણ કે જીવરાજ મહેતા હોસ્પિટલ લોકસેવાનો એક વિચાર છે. આ વિચાર પર ચાલતા ગુજરાતના મેડિકલ નિષ્ણાતો આજે પણ જીવરાજ મહેતા હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. તેમનો પણ અભિગમ નબળા વર્ગના જરૂરિયાતમંદ લોકોને ઉત્તમ પ્રકારની સારવાર રાહત દરે મળી રહે તેવો છે. જીવરાજ મહેતા હોસ્પિટલની સેવાની સુવાસ જેમ જેમ પ્રસરી તે જોઈને સેવા કરવા માંગતા અનેક લોકો જીવરાજ મહેતા હોસ્પિટલ તરફ આકર્ષાયા, અને તેમણે પણ ગરીબ લોકોની સેવા કરવા માટે સેવાનો ધોધ વહાવ્યો, જેના લીધે જીવરાજ મહેતા હોસ્પિટલની સેવાની સરવાણી વધારે સારી રીતે ચાલવા માંડી. તેમની સેવાથી જીવરાજ હોસ્પિટલના હાથ પગ લોકોની સેવા કરવા મજબૂત બન્યા છે, અને જીવરાજ મહેતા હોસ્પિટલ અનેક લોકો માટે સેવારથ બનવા લાગી છે. કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ટોપ ક્લાસ સુવિધાઓ અને તબીબો દ્વારા આપવામાં આવતી સુપર ક્લાસ મેડિકલ સર્વિસ જીવરાજ મહેતા હોસ્પિટલની પ્રતિભામાં ચાર ચાંદ લગાવી દે છે. જીવરાજ મહેતા એક એવી હોસ્પિટલ છે જ્યાં દર્દી પોતાના દુઃખ લઈને આવે છે અને હસતા મોઢે પાછો ફરે છે. દર્દી અને તેના પરિવારનું સ્મિત હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરેલા ઉદ્દેશને માનવું સૌથી મહત્વનું પાસું છે. ત્યારે નબળા વર્ગના દર્દીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ વિશે તેમના મેનેજિંગ ડિરેક્ટર દેવેન પરીક્ષાનું શું કહેવું છે, આવું જાણીએ તેમના શબ્દોમાં. જીવરાજ મહેતા હોસ્પિટલ અને બકેરી મેડિકલ રિસર્ચ સેન્ટરમાં
હું મેનેજિંગ ટ્રસ્ટી છું. છેલ્લા 35 વર્ષથી રતુભાઈ અદાણી જે સોશિયલ વર્કર હતા, એમનું સપનું એટલે જીવરાજ મહેતા હોસ્પિટલ. નબળા એટલે આર્થિક રીતના નબળા વર્ગોને મેડિકલ સર્વિસ આપવાનું કામ હાથમાં લીધું હતું. એ 35 વર્ષ પહેલાં ચાલુ થયું હતું. એના પછી પહેલાં ગ્રાઉન્ડ ફ્લોર હતો, પછી સેકન્ડ ફ્લોર, પછી થર્ડ ફ્લોર. આખી હોસ્પિટલ પ્રાઇવેટ ડોનેશન્સથી બંધાયેલી છે. ઘણા બધા લોકોએ દાન કર્યું, એના જ બેઝ ઉપર હોસ્પિટલ ઊભી થયેલી છે. એક જ ધ્યેય જીવરાજનો કે નબળા વર્ગોને તેમને પોસાય એ રીતના સર્વિસ આપવી, મેડિકલ સર્વિસ આપવી. પણ એમને પોસાય એ રીતના એટલે ઉતરતી સર્વિસ એવું નહીં. આજે જીવરાજમાં જે સર્વિસીસ અપાય છે એ હું વર્લ્ડ ક્લાસ કે નેશનલ ક્લાસ છે એ હું ચોક્કસપણે કહી શકું. આજે અમદાવાદના અને ગુજરાતના ઘણા બધા પ્રખ્યાત ડૉક્ટરોએ તેમની જિંદગીની શરૂઆત જીવરાજ મહેતા હોસ્પિટલથી કરી. આજે બી જીવરાજમાં એ લોકો પોતાની ફરજ બજાવે છે, એક હેતુથી, પૈસા બતાવવાની હેતુથી નહીં, પરંતુ લોકોની સેવા કરવાની લાગણીના લીધે હેતુ બજાવે છે. અમારે ત્યાં આજે જે યંગ ડૉક્ટર્સ છે એ બી પુષ્કળ નિષ્ણાત છે, અને એ લોકો પણ જતા વર્ષોમાં, આવતા વર્ષોમાં એ લોકો બી ગુજરાતના નિષ્ણાત ડૉક્ટર તરીકે બહાર આવશે. એક જીવરાજનું કલ્ચર છે, હોસ્પિટલનું એક કલ્ચર છે કે માણસ અમારે ત્યાં, પેશન્ટ અમારે ત્યાં આવે એની સાથે એક સહાનુભૂતિ સાથે વર્તવું, એક હ્યુમન એંગલથી, એક હ્યુમેનિટીની દ્રષ્ટિથી, હ્યુમેનનેસ જે આપણે ઇંગ્લિશમાં કહીએ એ રીતના વર્તવું. એન્ટ્રીમાં સિક્યોરિટીથી અમારા વોર્ડ બોયઝ, અમારા નર્સિંગ સ્ટાફ, અમારા ડૉક્ટરો, અમારા સ્પેશિયાલિસ્ટ, એકે એક જણા જે રીતના દર્દીઓની સાથે પેશ આવે કે વર્તે એ એક હ્યુમન એંગલનું છે, એક સેન્સિટિવિટીનું છે. એ તો છે જ કે જીવરાજમાં જે બી મેડિકલ સર્વિસીસ અપાય છે એ ખૂબ જ નિપુણતાથી અપાય છે. તમે હોસ્પિટલ તો જોઈએ છે, તમે અમારા હોસ્પિટલની બધી ફેસિલિટીઝ બી જોઈએ છે. અમારું કેથ લેબ જુઓ કે અમારી આઈસીયુની વિંગ જુઓ કે અમારું કેથ આઈસીયુ જુઓ, અમારી લેબોરેટરીઝ જુઓ, રૂમો જુઓ. તમે કોઈ બી ફેસિલિટી જીવરાજની જોશો તો તમને લાગશે કે આ નીચલા વર્ગોની હોસ્પિટલ એવી હોસ્પિટલ નથી, ટોપ લેવલની હોસ્પિટલ છે. ભારત કે કશેકની ટોપ લેવલની હોસ્પિટલ આવ્યા હોય એવું તમને લાગશે. જીવરાજ મહેતાની ચોખ્ખાઈ જુઓ, તમે જે રીતના લોકો અહીંયા કામ કરે છે એ તમે જુઓ, ડિસિપ્લિન તમે જીવરાજ મહેતાની જુઓ. હવે આ બધું અમે જે આપીએ છીએ દર્દીઓને, એ આપીએ છીએ એમને પોસાય એવા દર્દ, પોસાય એવા રેટે. માણસ આજે આપણે જોઈએ છે તો ઘણે બધે ઠેકાણે તમને આજે સોસાયટીમાં એવું લોકો કહે છે કે દર્દી દર્દ લઈને જાય, એ દર્દ એનો બહાર જાય, જતો રહે હોસ્પિટલમાં જાય, પણ ફાઇનાન્શિયલી એ માણસ દર્દી થઈ જાય છે. હવે આવું તમને જીવરાજ મહેતા હોસ્પિટલમાં તમે સાંભળશો નહીં. એઝ ઇવન ધ મેનેજમેન્ટ અમારો એક જ ધ્યેય છે કે દર્દીને જરૂરત હોય એટલી ટ્રીટમેન્ટ આપવી, જરૂરત હોય એ ટેસ્ટ આપવી, અને એવા રેટે આપવી કે એને પોસાય. અમારો પ્રોફિટ મોટિવ છે નહીં. પ્રોફિટનો મોટિવ ના હોવાથી જે દર્દી અમારે ત્યાં આવે છે એ અમારા માટે ફક્ત દર્દી છે, એ પૈસા બનાવવાનું સાધન નથી. એટલે એને સારામાં સારી, એને પોસાય એ રીતના કઈ રીતના અમે સેવા આપી શકીએ એ જ અમારો ધ્યેય છે. સ્વાભાવિક છે કે આવી રીતના અમે ફરજ બતાવતા હોઈએ ત્યારે પૈસાની ઉણપ આવે, પરંતુ જીવરાજ મહેતાની હિસ્ટ્રી એવું કહે છે
કે ઘણા લોકોએ જેને જીવરાજ સાથે કોઈ બી કનેક્શન થયું, કે જીવરાજ જેને એમને જોઈ, એ બધા અહીંયા આવીને એવું એમણે જોયું કે આ હોસ્પિટલ જુદી છે, અહીંયા જે આ રીતના ટ્રીટમેન્ટ મળે છે અને જે રેટે મળે છે એ જુદું છે. અને અહીંયા જોઈને એ લોકોને ચોક્કસ લાગ્યું છે કે આ હોસ્પિટલ એવી છે કે જ્યાં મારે દાન કરવું જોઈએ. આ જોઈને, જીવરાજ જોઈને દાન કરનારાઓ અમને ઘણા લોકો મળ્યા. અને ઓવર અ પીરિયડ ઓફ યર્સ, વર્ષોમાં જીવરાજની હિસ્ટ્રી જે છે એમાં અમને ઘણા દાનો મળ્યા. અને એના જ બેઝ ઉપર અમે આ સેવાઓ આપી શકીએ એમ છીએ. તમારા માધ્યમથી બી મારે કહેવું કે સોસાયટીના ઘણા લોકો પોતાની ખૂબ આગળ વધેલા હશે અને એમને બી થતું હશે કે કોઈ સારી સંસ્થા જ્યાં હોય ત્યાં પબ્લિક સેવા સારી રીતના થઈ શકે. એવા લોકોને બી હું કહીશ કે જીવરાજ મહેતા આવીને જોવી જોઈએ, અહીંયા કેવું કામ થાય છે જોવું જોઈએ. અને આર્થિક રીતના એમને હું અપીલ કરીશ કે અમારા હાથ મજબૂત કરવા જોઈએ. મેનેજમેન્ટની દ્રષ્ટિએ વર્ષોથી એક વસ્તુ તય છે જીવરાજમાં કે અમને આપેલો એક બી પૈસો ખોટી રીતના કે વેસ્ટફુલી ખર્ચવો ના જોઈએ. અને અમારા ડોનરોએ જે રીતના જે હેતુથી પૈસા આપ્યા છે, બને એટલા વહેલા એ જ હેતુના બેઝ ઉપર એ પૈસા તરત જ એમને જે રીતના ખર્ચવા એ રીતના અમારે ખર્ચવાના. એક જીવરાજની એક બહુ મોટી વસ્તુ અમે એવી રાખી છે જીવરાજમાં, એક ફિલોઝોફી રાખી છે, એમ એવું કહી શકો તમે, કે એક ટ્રાન્સપેરન્સી હોવી જોઈએ. દર્દી તમારે ત્યાં આવે, દર્દીને શું થયું છે, રોજે રોજ દર્દીને શું ટ્રીટમેન્ટ મળી, એ ટ્રીટમેન્ટ કેમ મળી, એ સાંજે એમને જાણવી હોય તો એના માટે પણ એ સાંજે કોઈને મળી શકે છે જે સાંજે એમને પૂરેપૂરી, પછી એ માણસ જનરલ વોર્ડમાં હોય કે મારા સ્પેશિયલ વિંગમાં હોય કે ગમે તે રૂમનો દર્દી હોય, એ માણસોને અમે, એ દર્દીઓને અમે પૂરેપૂરી ઇન્ફોર્મેશન સાંજ સુધીમાં આપીએ કે જો આવું હતું, એમના સગાવાલાને બી અમે જણાવીએ કે આટલું આટલું થયું છે, આટલા આટલા ઇશ્યુઝ છે, કે આટલા આટલા આ ભાઈ આટલા સારા થયા છે. આ ટ્રાન્સપેરન્સીથી કામ કરવું એ બી જીવરાજ. જીવરાજ ફક્ત મેનેજમેન્ટ નથી. જે માણસ મારે ત્યાં મારી હોસ્પિટલનો ખૂણે ખૂણો ચોખ્ખો રાખે છે એ મારો વોર્ડ બોય જીવરાજ છે. જે મારી નર્સ દર્દીઓને સહાનુભૂતિથી એમને સેવા બજાવે છે એ જીવરાજ છે. જે મારો સ્પેશિયાલિસ્ટ ઓછા પૈસા લઈને જીવરાજમાં સેવા આપે છે, જાણી જોઈને ઓછા પૈસા લઈને, કારણ કે એનામાં એવો ગુણ છે કે મારું પ્રોફેશન ફક્ત પૈસા કમાવાનું નથી, પબ્લિક સેવાનું છે, એ પણ જીવરાજ છે. આવી સંસ્થામાં મારી જીવરાજ મહેતા હોસ્પિટલમાં, અમારી જીવરાજ મહેતા હોસ્પિટલમાં લગભગ 600 જેટલા કર્મચારી છે, 200 જેટલા ઓનરરી ડોક્ટર્સ છે, 60 જેટલા સ્પેશિયાલિસ્ટ છે અને અનગણિત બીજા સ્ટાફો ને એસોસિએટ્સ જે છે અમારી સાથે એસોસિએટેડ છે. અમારા કામ કરવાની રીતે જીવરાજ એક કલ્ચર, એક મેડિકલ કલ્ચરના રૂપે બહાર આવેલું છે. અમને એવું જાણીને ખૂબ આનંદ થાય છે કે બીજી હોસ્પિટલો પણ જે કમર્શિયલ રીતના ચાલતી હોય, એ હોસ્પિટલોમાં પણ ડૉક્ટરો ઘણી બધી વખત પેશન્ટોને કહેતા હોય છે કે ભાઈ હવે તમને જો ના પોસાતું હોય અને તમારે સારી ટ્રીટમેન્ટ જોઈતી હોય, તમારા રેટે જોઈતી હોય, તો બેટર છે કે તમે જીવરાજની અંદર પ્લીઝ મેક શ્યોર દેટ યુ ડુ સમથિંગ વિથ જીવરાજ. અમારા માટે એ બી બહુ સેટિસ્ફેક્શનની વાત છે.
ગરીબ દર્દીઓની સેવા માટે 35 વર્ષ પહેલા રતુભાઈએ જે વિચાર કર્યો તેણે આજે એક વટવૃક્ષનું રૂપ ધારણ કરી લીધું છે। જરૂરિયાતમંદોની સેવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલમાં અનેક એવા લોકો છે જે ગુપ્ત રીતે અથવા તો હોસ્પિટલના ટ્રસ્ટી મંડળનો સંપર્ક કરીને દિલ ખોલીને આર્થિક સહાય કરી રહ્યા છે અને હોસ્પિટલના હાથ પગ મજબૂત કરી રહ્યા છે। કારણ એ સૌ કોઈ જાણે છે કે ખોટી જગ્યાએ આર્થિક મદદ કરવાને બદલે જો જીવરાજ મહેતા હોસ્પિટલમાં આર્થિક મદદ કરવામાં આવશે તો ચોક્કસથી તેનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓની સેવા માટે થશે અને એટલે જ આજે આધુનિક સાધનોથી સજ્જ જીવરાજ મહેતા હોસ્પિટલ માત્ર એક હોસ્પિટલ નહીં પરંતુ જનસેવાનું જંકશન બની ગયું છે।